હર્ષ સંઘવીના શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે એક લુખ્ખાએ વેપારીને તીક્ષ્ણ હત્યાના ધડાધડ ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી છે। હત્યાનો આ હચમચાવતો બનાવ નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો, જેમાં આરોપી સરજાહેર પાર્કિંગને લઈને માથાકૂટ થયા બાદ ઝઘડો કરીને હત્યા કરી હતી। માર્કેટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો હોવા છતાં કોઈ બચાવવા આવ્યું ન હતું। આખરે લોકોએ હિંમત કરી આરોપીને લોહીવાળા હથિયાર સાથે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી સામે ભૂતકાળમાં 1થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। માર્કેટના પાર્કિંગમાં બાઇક મૂકવા બાબતેના સામાન્ય ઝઘડામાં જીવલેણ હુમલો કર્યો હતો। સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે। ઉધના વિસ્તારમાં બાઇક મૂકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઈસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી। તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઇક બાબતે થયેલી બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી। ઉધના વિસ્તારમાં સ્થિત મહાવીર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી, જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને કોમ્પ્લેક્સમાં આવે છે, ત્યાં તેની નીરજ નામના શખ્સ સાથે બાઇક બાબતે કંઈક બોલાચાલી થાય છે। બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ઝીંકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના શખ્સ દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ પાસે એક હત્યાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં જે ભોગ બનનાર છે એ ત્યાંના પોતાના તે માર્કેટના વેપારી જ છે, તેને પોતાની સેલ્સની દુકાન છે। એ ત્યારે પોતે બાઇક લઈને જ્યારે પોતાના કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે જે આરોપી છે એના સાથે એની કોઈક પાર્કિંગ બાબતે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગ બનનારને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ બનનારનું મૃત્યુ થાય છે। પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે। તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યારા નીરજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।